ઓલ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના માંડવા ફળિયામાં ગરીબ પરિવારોના આસિયાના તોડી પાડવાના મામલે આખરે પોલીસ હરકતમાં આવી છે। વર્ષોથી વસવાટ કરતા પરિવારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી તેમને ઘર વિહોણા બનાવવાના કેસમાં આમોદ પોલીસે મુખ્ય આરોપી બશીરભાઈ અલી પટેલ અને જીસીબી ડ્રાઈવરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મળતી માહિતી મુજબ સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનેલા અંદાજે 30 જેટલા મકાનોને નિશાનો બનાવી ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યા હતા। પળવાળમાં ગરીબોના આસિયાના કાટમાળમાં ફેરવાઈ જતા અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા હતા। મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોની હાલત જોઈ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો। ઘટનાના વિડીયો અને અન્ય પુરાવાઓ સામે આવતા અસરગ્રસ્ત પરિવારો દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી મુખ્ય આરોપી સહિત જીસીબી ડ્રાઈવરને ઝડપી પાડ્યા છે। જો કે સમગ્ર ઘટનામાં હજુ અનેક સવાલો યથાવત છે। ગરીબોના મકાનો તોડી પાડવાનો આદેશ કોણે આપ્યો? શું આ માત્ર એક વ્યક્તિનું કૃત્ય હતું કે તેની પાછળ કોઈ મોટું કાવતરું કાર્યરત હતું? તે દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે। શું નામ? શાંતાબેન। હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું। સામાન એ બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરાબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું। અમે કામે ગયા હતા, કામે જઈને આવતા જીસીબી વાગી ગયેલું હતું। કયા ઘર? અહીંયા આગળ શું કહો? વહેલી તકે અમને મળી જાય, મારા નામની ફરિયાદી કરેલી છે। આગળ ચોમાસો અને આગળ ઉનાળો છે, અમે અહીં લોકો પડી રહ્યા છીએ। વહેલી તકે અમને મળે એવું કરો।